આજે ગાંધીનગર બિરસા મુંડા ભવન ખાતે આદિવાસી સમાજના જે વિદ્યાર્થીઓ છે તે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે, જેમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિને લઈને જે થોડાક દિવસ પહેલાં ગાંધીનગર ખાતેથી એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો અને આ પરિપત્રના વિરોધમાં જ છે આ વિદ્યાર્થીઓ છે તેમણે બિરસા મુંડા ભગવાન કચેરી હલ્લાબોલ કર્યો છે અને તેમની જે માંગ છે તે કહી રહ્યા છે કે પૂર્ણ કરવામાં આવે। તેમનું કહેવું છે કે જે હાલ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિને લઈને સરકારે નિર્ણય લીધો છે તે અયોગ્ય નિર્ણય છે, તેના કારણે તેમના શિક્ષણ ઉપર એક માઠી અસર પહોંચી શકે છે, કેમ કે તેમના જે પરિવારમાંથી ત્યાં આવે છે તે સામાન્ય પરિવાર હોય છે। તેમના માતા પિતા ખેતી મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે। તેમણે પોતાના ક્ષેત્રમાં ડૉક્ટર બનવાનું, નર્સ બનવાના અનેક સ્વપ્નાઓ જોયા છે, પરંતુ જેવી રીતે સરકારે તરાપ મારી છે અને આર્થિક રીતે જે એમને સ્કોલરશિપ અને જે કાર્ડ મળતું હતું ફ્રીશિપ કાર્ડ, તેના કારણે આ યોજના બંધ કરી દેવામાં આવતા હવે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। પહેલાં તો આ મામલાને લઈને જે વિદ્યાર્થીઓ રજૂઆત કરવા માટે આવ્યા છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો। મારું નામ રાવત પ્રિતેશ કુમાર। ક્યાંથી આવ્યો છો પ્રિતેશ? અમે દાહોદ જિલ્લામાંથી આવેલા છીએ। અચ્છા, દાહોદથી તમે ગાંધીનગર આવ્યા છો? હા। શું એવા કારણો છે તમને ગાંધીનગર આંદોલન માટે આવવું પડ્યું છે? કેમ આવવું પડ્યું? કેમ કે અમે જે કોલેજમાં એડમિશન લીધું જે રૂટ 17 પ્રમાણે લીધેલું છે, તો અમને સ્કોલરશિપ પ્લસ ફ્રી શિપ કાર્ડ મળવા પાત્ર નથી। તો એનું રીઝન શું અમે કંઈ ગુનો કર્યો છે ડાયરેક્ટ એડમિશન લઈને, કે શું અમે ડાયરેક્ટ કોલેજમાં જતા રહ્યા એટલે શું અમને એડમિશન મળ્યું એટલે પછી સ્કોલરશિપ ફ્રી શિપ કાર્ડ ના આપવાનું, એવું શું કારણ હોઈ શકે? એટલે ફ્રીશિપ કાર્ડ નથી મળ્યું તમે આવું કહી રહ્યા છો? જ્યારે તમે એડમિશન લીધું ત્યારે આવું કંઈ વાત થઈ હતી કોલેજ જોડે કે તમને આપવામાં આવશે કે એવું કંઈ? પહેલેથી સરકારનો નિયમ હતો કે જે રૂટ 17 પ્રમાણે એડમિશન લે છે એમને ફ્રી શિપ કાર્ડ અને સ્કોલરશિપ દર વર્ષે મળતી હતી, આ વર્ષે નથી મળવાની। તો એનું કારણ શું? એટલે આ વર્ષે જ નથી મળવાની કે હવેથી નથી મળવાની? હવેથી નથી મળવાની એવું કહી રહી છે। અંદાજિત કેટલી સ્કોલરશિપ મળતી હતી? અંદાજિત સ્કોલરશિપ જે પ્રમાણે કોલેજનું સ્ટ્રક્ચર હોય એ પ્રમાણે મળતી હતી। તો આપ શું કરો છો? અમે તો બીએસસી નર્સિંગ સ્ટુડન્ટ છીએ। પપ્પા શું કરે છે? પપ્પા ખેતીવાડી કરે છે, કડિયા કામ કરે છે, તો પછી અમે ક્યાંથી ગુજારો કરીએ? શું સપનું હતું આપનું? અમારું સપનું હતું કે અમે સારી પોસ્ટ ઉપર જઈ બીએસસી નર્સિંગમાં એક સારા મેડિકલ ઓફિસર તરીકે જઈ શકીએ। વિચાર્યું હતું સરકાર આવું કરશે? તમે સરકારે અમે કદીએ નહોતું વિચાર્યું કે સરકાર આવું કરશે, પણ સરકારે અધવચ્ચે આવા નિયમો લાવે છે તો પહેલેથી જ એને નિર્ણયો લેવા જોઈએ। તો અમે રાઉન્ડ થ્રુ એડમિશન લેતા, પણ અમે એડમિશન 2-3 રાઉન્ડ પતી ગયા પછી સરકારશ્રીએ પરિપત્ર જાહેર કર્યો, તો એવું તો ના થવું જોઈએ ને। તો સરકારશ્રીને પહેલાંથી જ એક્શન લેવી જોઈતી હતી કે રાઉન્ડ થ્રુ એડમિશન લેશે એમને ફ્રી શિપ કાર્ડ અને સ્કોલરશિપ બંને આપવામાં આવશે। તમને કેવી રીતે જાણ થઈ કે હવે તમે જે ભણી રહ્યા છો તમને ફ્રી શિપ કાર્ડ નહીં ચાલે ને જે તમને સ્કોલરશિપ આવતી હતી એ પણ નહીં મળે? તમને કેવી રીતે ખબર પડી? એક પરિપત્ર આવેલો હતો, એના થ્રુ અમને ખબર પડી। તો હવે શું કરશો? હવે શું કરવાનું? અમે સરકારશ્રીને વાત કરવા માટે આવ્યા છે, તો અમારું ફ્રી શિપ કાર્ડ અને સ્કોલરશિપ પાછી આગળ ઠેલાવીને પાછી અમને આપવાનું કોશિશ કરે। જો રજૂઆત સરકાર તમે પહોંચાડવા આવ્યો છો સરકાર સુધી રજૂઆત, તો એ નહીં સાંભળે તો પછી અભ્યાસ ચાલુ રાખવાનો છે, વચ્ચે મૂકી દેવાનો? ના, અભ્યાસ નથી ચાલુ રાખવાનો, અમારે અભ્યાસ અહીંથી જ બંધ કરી દેવામાં આવશે। કેમ કે તમારો જે ભવિષ્ય રોળ્યો છે તેની પાછળ જવાબદાર કોણ હશે? કે સરકાર, કેમ કે અમારા ઘરવાળા તો પૈસા કાઢી નથી શકવાના એટલા બધા। તો એ કોલેજની ફી હોય 1-1.5 લાખ રૂપિયા ફીસ હોય, તો અમે ક્યાંથી લાવીએ? જે મળતી હતી ફ્રી શિપ કાર્ડ અને સ્કોલરશિપમાં મળતી હતી તો અમે ક્યાંથી લાવીએ? ક્યાંથી આવ્યા છો? સાબરકાંઠા। અચ્છા, ગાંધીનગર બિરસા મુંડા ભવન આવ્યા છો, શું વિરોધ છે, શું રજૂઆત લઈને આવ્યા? આ શિષ્યવૃત્તિની બાબતની શું એટલે વિવાદ શું છે? તો સરકારે આ શિષ્યવૃત્તિ આપવાનું બંધ કર્યું છે। પહેલાં અમારા એડમિશન થઈ ગયા અને પછી રિપોર્ટ કર્યો કે શિષ્યવૃત્તિ ના મળે તો અમુક વિદ્યાર્થીના માતા પિતા હોય તે અમુક ખર્ચ ઉપાડી શકે, અમુક ના બી ઉપાડી શકે। અચ્છા, તો તમે કયા કોર્સનો અભ્યાસ કરો? GNM ફર્સ્ટ યર। તો તમને કેવી રીતે જાણ થઈ કે તમારી શિષ્યવૃત્તિ બંધ થઈ ગઈ છે? આ સરકારે પરિપત્ર કર્યો તો અમે જ્યારે કોલેજમાં ભણવા માટે જઈએ ત્યારે અમને શિક્ષક કહે કે તમારે આ શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવી છે, તમારા માતા પિતા ખર્ચો ના ઉપાડી શકે ને એટલો બધો। શું કરે છે પપ્પા મમ્મી માતા પિતા? ખેતી જ કરે છે। ખેતી કરે છે। તો તમારું સપનું શું હતું? શું કરવાના હતો તમે? અમારું સપનું ડૉક્ટર બનવાનું હતું, પરંતુ આ શિષ્યવૃત્તિ બંધ કરવાના કારણે અમારી માતા પિતા છે તે અમારી ફીસ ના બી કરી શકે। શું હવે આગળ શું કરશો? અત્યારે તો તમે રજૂઆત કરવા આવ્યા છો, અભ્યાસ ઉપર પણ અસર પહોંચી રહી છે। તો અમારા અભ્યાસ ઉપર ઘણી અસર પહોંચી છે, અમારો અભ્યાસક્રમ બંધ પણ થઈ શકે આગળ।
તમે મુખ્યમંત્રીને શું કહેશો? સંવેદનશીલ મુખ્યમંત્રી છે જે ભૂપેન્દ્ર પટેલ કહેવામાં આવે, ભૂપેન્દ્ર દાદા, વડાપ્રધાનને શું કહેશો કે તમને ફરી તમારી જે યોજનાઓ છે, જે લાભ છે, તમને ફરી પુનઃવત થાય? સરકારને અમારે જે શિષ્યવૃત્તિના લાભ હતા તે એમને પુનઃ આપવા પડશે જ. અમે એવી માંગ કેટલા કરીએ લોકો, કેટલા વિદ્યાર્થીઓ છે અંદાજે શિષ્યવૃત્તિ આવી રીતે મેળવતા હોય? અમારી જે બધી કોલેજના છે ને બધા જેવું કહે છે કે શિષ્યવૃત્તિ આપવી જ જોઈએ. આપ શું કહેશો? આપ ક્યાંથી આવ્યા છો? કેવી રીતે આવ્યા છોટાઉદેપુર? એટલે મારી કોલેજ કડી છે એમાં અભ્યાસ તો જે સરકારે નિર્ણય લીધો છે તો એનાથી તમને કેટલી અસર પહોંચી? અમને અમારા પરિવારને ને અમને બધાને નુકસાન પડે. જો એ શિષ્યવૃત્તિ ના આપે ને એના કારણે અમારો અભ્યાસક્રમ બધો બગડી જાય અને અમે આગળ અભ્યાસ પણ ના કરી શકીએ. કયા કોર્સમાં? બીએસસી નર્સિંગ. નર્સિંગ કોર્સમાં. તો શું વિચારીને તમે આ કોર્સમાં આવ્યા હતા? અને ખાસ કરીને જ્યારે આ યોજના હતી ત્યારે એડમિશન લીધું ને પછી અચાનક પાછળથી સરકારે હાથ પથ્થર કરી લીધા, તો હવે કઈ રીતે આગળ તમે ચાલશો? કઈ રીતે અભ્યાસ કરશો? કઈ રીતે રહેશે આગળનું તમારી જે જર્ની છે કઈ રીતની? જો અમને શિષ્યવૃત્તિ ના આપે તો અમારો અભ્યાસક્રમ બધો અટકી જ જાય. ઘરની પરિસ્થિતિ પ્રમાણે અમારા બધાના મા બાપ એક સરખા ના કે બધા ઉપાડી શકે, એટલા માટે અમારા બધાના અભ્યાસક્રમ અટકી જશે. શિષ્યવૃત્તિની જરૂર પડે એટલે 20% સહાય પૂરેપૂરો લાભ લેવો જ જોઈએ. સરકાર તો કહે છે બેટી બચાવો બેટી પઢાઓ ને બાળકોએ યુવાનોએ ખાસ અભ્યાસ તરફ આગળ વધવું જોઈએ, એવા જાગૃતિના કાર્યક્રમો પણ થતા હોય. આજે તમે ભણી રહ્યા છો પણ તમારી જોડે આર્થિક સ્થિતિ નથી, જે યોજનાઓ છે બંધ કરવામાં આવી રહી છે, તો કઈ રીતે જુઓ છો આ હકીકત? એ રીતે થવું ના જોઈએ, અન્યાય ના થવો જોઈએ. પહેલાંથી આ ચાલતું જ આવે છે તો હવે અચાનક અટકાવે એ અમારો અન્યાય થવો જોઈએ. અમારો હક છે એ અમારે જોઈએ ગમે તે કરીને. બધી ફી થોડી ભરાય કંઈ અમારથી, અને જે આટલા વર્ષ સુધી તો સ્કોલરશિપ મળતી હતી, હવે કેમ ના મળે? રીઝન જોઈએ અમારે, અને રીઝન જોઈએ, અને અમારો હક છે એસટીનો, અને એ હક અમારે જોઈએ, બસ બીજું કશું નહીં. અને રીઝન જોઈએ કે કેમ બંધ થઈ એમ. અચ્છા, બધાના મોસ્ટ ઓફ પેરેન્ટ્સ છે એ મજૂરી જ કરે છે એસટીમાં, એટલે પછી એ ફીસ કઈ રીતે ભરવાની? હવે એડમિશન લઈ લીધું છે એટલે પછી અમારે પૂરી તો કરવી ને, કોલેજમાં ફીસ ભરવાની તો કઈ રીતે કયા ભરવાની? સેમમાં છો અત્યારે તમે? અમે બધા ફર્સ્ટ સેમમાં છીએ. ફર્સ્ટ સેમમાં છે ને, હા. ત્યારે જ આ યોજના બંધ કરી દેવામાં આવી. હા, તો હવે અભ્યાસ આગળ કેવી રીતે કરશો? બંધ કરી દઈશું, બીજું શું, ઘરે બેસી જશું બધા. મમ્મી પપ્પા શું કરે છે? બધા ખેતી જ કરે છે, મોસ્ટ ઓફ બધાને મજૂરી જ કરે છે. એક તરફ તો વડાપ્રધાન કહે છે બેટી બચાવો બેટી પઢાઓ, અને આ રીતે હવે ઊભા થયા છે બધા, હવે શું કરીએ? એ તો જોશે ને, સરકાર જોશે. બસ અમારો હક જોઈએ, બેન બીજું શું કશું. કહેશો? ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત, આવા સ્લોગનો તો અમે બેનરોમાં સાંભળતા હોય છે, પણ આજે દીકરીઓને આંદોલન કરવું પડે છે એવી સ્થિતિ છે. કઈ રીતે જુઓ છો આ ઘટના? સ્કોલરશિપ મળશે તો આગળ ભણશે, બાકી તો બધું પૂરું જ થઈ જશે અહીંયા. અચ્છા, તો સ્કોલરશિપનો પ્રશ્ન છે. અગાઉ રજૂઆત કરી તમે જ્યારે આ બંધ થઈ ત્યાં? મને ત્યાં જે જિલ્લા લેવલે હશે ત્યાં શિક્ષણ અધિકારી ના, નહીં કરી. સીધા ગાંધીનગર જ તમે? તો હવે શું અહીંયાથી જવાબ ને શું અપેક્ષા છે તમને અહીંયાથી, કે શું નિર્ણય લે સરકાર આમાં? અમને અમારો હક આપી દે. આપે આપના ધારાસભ્ય હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, જ્યારે આ નિર્ણય લેવાયો ત્યારે તેમને રજૂઆત કરવા માટે ગયા હતા કે અમે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ? ના, નહીં ગયા, અમે સીધા અહીંયા જ આવ્યા. અચ્છા, અહીંયા પહેલી રજૂઆત અહીંયા. તો આગળ શું આયોજન છે તમારા લોકોનું? જો અહીંયાથી પણ કોઈ રિસ્પોન્સ ના મળે તો શું કરશું? નહીં મળે તો કશું વાંધો નહીં, અમે તો નહીં કરવાનું, ભણવાના જ નથી ને, મૂકી દઈશું અમારે. કેમ કે મમ્મી પપ્પા અમારે ખેતીવાડી જ કરે છે, કોઈ નોકરી નહીં કરતા એસટીમાં, તો પછી આ લોકો અમને પૈસા ના આપે. અમે શું કહેવાય, ફ્રી સિપ કાર્ડ અને સ્કોલરશિપ મળતી હતી એમાં જ અમે લોકો ભણતા હતા, અને હવે એ જ બંધ કરી દે તો અમારે ભણવાનું કંઈ રહેતું જ નહીં. ફ્રીશિપ કાર્ડથી કેટલી રાહત શિક્ષણમાં રહેતી હતી તમને? એટલે જે પૈસાનું ભારણ હોય, સ્કોલરશિપ અડધું અરત ઉતરી જતું હતું એમાંથી. હવે મમ્મી પપ્પા તો અમારે પૈસા ભરી શકે એવા છે નહીં, તો અમે છોડી દેવું પડશે ને, ભણવાનું જ છોડી દઈએ તો જ ભણે, બીજું તો કંઈ. પછી આગળ જે પેઢીઓ છે એમને શું સંદેશો આપશો કે ભાઈ તમારા કારણે, સરકારના કારણે તમારું શિક્ષણ બગડી રહ્યું છે? અડધું શિક્ષણ તમે કહી રહ્યા છો કે છોડી દેવું પડશે, તમારું પણ સપનું હશે ને કંઈક બનવાનું? સપનું છે પણ કેવી રીતના પૂરું કરીએ તમે જ કહો. હવે પૈસા તો આ લોકો આપવાના નથી, અમારો હક છે ને, એસટી છીએ તો અમારે. ને તમે આ અત્યાચારની રીતે ગણો છો? હા, અત્યાચાર જ કહેવાય ને, બીજું શું કહીએ, અન્યાય જ છે અમારા ઉપર.
આપ શું કહેશો? આપ પોતે અહીંયા આવ્યા છો, અમે જાતે અહીંયા આવીએ છીએ અને ફ્રીશિપ કાર્ડ નહીં મળે તો શું કરવાનું? અમારે આગળ સ્કોલરશીપ ના મળે તો કે અમારે જોઈએ, અમારો ન્યાય અમારે જોઈએ ને કે આ ફ્રીશિપ કાર્ડ મળે કે શિષ્યવૃત્તિ મળતી હતી ના મળે તો મમ્મી પપ્પા શું કરે? એ ખેતીવાડી કરે તો અમારે આગળ શું કરવાનું? ભણવાની, નોકરી નહીં કરવાની? કારણ ખબર પડી કે અચાનક આ નિર્ણય કેમ લઈ લીધો સરકારે? એ નહીં ખબર અમને સીધા કેમ કે 45,000 કરોડની આસપાસ કંઈક બજેટ છે શિક્ષણમાં, અને દર વર્ષે બજેટમાં વધારો થાય છે. એક તરફ શિક્ષણ પ્રત્યે આપણે ભાર આપીએ છીએ કે ભાઈ આપણે જાગૃત થઈએ, શિક્ષણ વધારો કરીએ, પછાત વિસ્તારોમાં શિક્ષણ પહોંચાડીએ, અને તમારી જોડે આવું થઈ રહ્યું છે તો શું હા તો મેસેજ આ સરકાર અન્યાય જ આપવા છે ને, તો અમારી સાથે આવું થઈ રહ્યું તો આ કેવું બંધ કેમ થાય? આગળ કામ કરવું પડે ને. તમે આ મામલે આદિજાતિ મંત્રીને રજૂઆત કરી કે ભાઈ અમારી જોડે આ ઘટના બની છે કે આપ કંઈક મદદ કરો અમારી? અમે ફ્રીશિપ કાર્ડ કાઢવા ગયા તો કે ના પાડે, અમે ના કાઢીએ, કે નિર્ણય નથી લીધો. તો શું નિર્ણય નથી લીધો? કે કાઢી આપવું પડે ને, કે અમે નાના એ છીએ તો પછી આગળ શામાં અભ્યાસ, કયા કોર્સમાં અભ્યાસ કરો છો? નર્સિંગમાં ફર્સ્ટ સેમ યરમાં. કયામાં છે? ફર્સ્ટ યરમાં હા. છે. એટલે શરૂઆત જ થઈ છે એમાં હા. અભ્યાસની. હાલ આપણે જોયા કે આ ન માત્ર દાહોદ, નર્મદા તેમજ આદિવાસી વિસ્તારના જે અલગ અલગ જગ્યાએ કોલેજોમાં અભ્યાસ કરતા જે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ છે તે ગાંધીનગર ખાતે આદિજાતિ જે કમિશનર છે તેમને મળવા માટે આવ્યા છે, અને તેમના દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે કે તેમની માંગ છે તે પૂરી કરવામાં આવે, ને જે આમને સ્કોલરશીપ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી ગ્રેજ્યુએશન પછી તે ફરીથી યથાવત રાખવામાં આવે, તેના કારણે તેમને શિક્ષણ ઉપર અસર ન પહોંચે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ મામલાને લઈને કયા પ્રકારની કાર્યવાહી છે તે કમિશનર દ્વારા કરવામાં આવે છે. જે વિદ્યાર્થીઓની લાગણી છે અને માંગણી છે તે મુજબ નિર્ણય લેવામાં આવે છે કેમ તે આગામી સમયમાં ખબર પડશે. કેમેરામેન આસિફ સાથે ફૈઝાન અંગ્રેજ, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા